તો જેના ના જેના કોના ઘરે ના ના હું અહીંયા બેઠો એવું હોય તો જવું ને બધા ભાઈઓ ઘરે ભેગા થતા આ 9 વર્ષ હા પોણી મોણી પીને જઈએ મજામાં જવું બહાર જવું હે હા બહાર જવું ફરવા લઈ જઈએ બધાને બધી લઈને જોયું ને સારું ખોટ ગરીબ બહુ ભાઈ હા ને અરે પેલા ભાઈ ઘરે જતા આપણે તમે જતા હોય હું નહીં જતો હું ચાવ અમારે થોડું બખાડો થયેલો છોકરા બાબતે નહીં જતા અમે વળી 12 મહિને ભાઈ 9 વર્ષનું હોય આવું આ બે ભાઈ બોલે નહીં તો ચાલે નહીં કોક તો કરવું પડશે આપણે ના ચાલે ને પંચ ભેગું કરીને 5 જણા થઈને એ ભાઈને સમજાવીએ બરાબર જાણીએ શું વાતે ડખા પડે 9 વર્ષના દાડે ભાઈ ભેગા ના થાય તો ચાલે નહીં આપણી ગામમાં આવું આપણે તો જવું જ પડે ને પેલા એમના જોડે ના બે ભાઈ ભેગા તો કરવા પડશે આવો રોમ 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 બેહો 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 આવો રોમ રોમ તમને રોમ રોમ અમદાવાદ થી આવશું અમદાવાદ બેહો 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 કેવું કયો ચા પાણી કરશો હા કરી મંગાવી દો ચા લેશો પાણી પીશો બંને લઈશું બે લેશો તમાર દિનેશજી આપણે પેલા ચા બને ને તો હજી ઠંડુ આવવા દે બે આવવા દો બે આ તો અમદાવાદ ના એટલે માં પૂછ્યું તમને જે આલું ચાલે એવું થોડું હોય બીજું શું ચોકન ચોકન જઈને આયા હા હોય આમાં પત્તા આવ્યા એટલે એવું ના જો ના આયા સવારમાં તમને અમદાવાદ વાળા ખબર પડે પાછી આવી બેસતા વાળાને પડત નંબર ત્યાં ના હોય તમારું હોય એવું તો ગુજરાતીનો તહેવાર થોડો હોય ને તમે અમદાવાદ ગુજરાતમાં આવ્યો પાછો ને દિનેશજી આ તો વિદેશમાં થોડું અલા હવે હું તો ભૂલી ગયો તો બીજું કયો દિનેશજી કેવું આખા ખેતરમાં એ તો મગાવી લે આવશે પૂરો વાંકો રોમ આવો રોમ અલા આવો રોમ પગે આવો જણિયા રોમ 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 આવો મજા હેપી ન્યુ યર હેપી ન્યુ યર એટલે શું બરોબર 9 વર્ષના મુબારક રામ તો રામ રોમ રોમ આખા તો પગે પડવા તો મોટા મારે હા દો હાલો ખાટલો તો ભાગી નાખશો અમારા ખાટલા બરોબર બેહો અનિલજી બેહો ક્યાં બીજું કેવું હે બે કોફી બીજી લાવજો આ ચા નહીં પીતા કે ચા પીવો ખાલી પાણી મગાવો ચાલશે પાણી લેતા આવજો ચા તો પી નાખ આવો પાણી તો હજી બોલો બીજું કેવું ચોકન ચોકન જઈને આયા એટલે આ પેલા પરિચય કરી ગયા હતા એમને બે ભાઈ ડખો હોય આખો શેનો બે ઘરેથી બોલતા નહીં રાય ચમનજી અને પરેશજી ઓ આ 9 વર્ષ સારું આ બે ભાઈ ના બોલો થોડું ચાલે યાર હે તે હવે આપણે 5 જણા પંચ ભેગું થયું કોક જે સમજાઈએ એટલે આને કરીએ કોક હાર વાળો તો જવો જડો નક્કી દવા બગડ્યો હોય રામ 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 શિબતજી ના પાછળ આમ જો તો ફરવા ખાલી બાબત પાછળ ફરો જતા હવે વેડો મોમાં હોય તો શું જવું આ ચમચની ઘરે વળી ઓટો મારતો તમારે હંગત આવું હું આવું ને તમ ઘરે ફૂટું આરામ કરી શું હતો જબરથી હારેલો હું સમજો તમે કશું લઈ લે શું તમને ના નહીં પીતા છો પીધું લાગતું જ નહીં હેડો કશું જ નહીં પીધું આગળ તમે ઘરે આરામ કરો સારું હતું બધી માં તો તમે કોમ કરી હલાલ ના આપણે કોઈ પગ ના ડગે પગ તો નહીં જ ડગતો પણ આ તો આરામ કરશે કોમ નહીં બોલો તમે એક કોમ કરો તમે બેહો શું હતો હતો હું આવું ભેગો થતા હું કયા ભેગો થવાનું ચમનજી ને ચમનજી મારે રામ રામ કરવાના દિવાળીના ના ના પણ બેહો ને
દિવાળીના રોમ રોમ મારે કયા હું બધે રોમ રોમ કરતો આવ્યો હું રામ અરે ભાઈ બેઠા હતા ભાઈ આગળ જો બે જણ હા હું આવીશ હું હારે તમે કેવું લાગે કીધેલો ના એવું નહીં મારા કાઢીમાં છે ના ના એવું નહીં ના નહીં કાઢીમાં છે મારા ના ના એવું નહીં ભાઈ ભાઈ હા તમ ભાઈ તો હજ ને તો ભાઈ તમે તમે કોણ વનરાજ વનરાજ હું ગજરા ના સારું બેઠો આવો 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 લે બેહો 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 અને તો ભાઈ બેહવા ખોખવાય છે કે શું કહો તમને કેવું નવા વર્ષ દારૂ એને લઈને આવી તું એ લાયો નહીં ભાઈ આ તો બધી વાત જેમ થઈ એમ થઈ રોમ રોમ જો તમને કે બીજું ચાલે બીજી બધી શાંતિ છે એટલે ચમનજી બુડો તમારે તો હમણાં નોકરી ટાઈમ જ મળતું નહીં શું બધા ઘરે બધા દેખાતા નહીં ના બુડા રાતની નોકરી હોય આખો દર હું રહ્યો હોય હું એટલે બોલના એટલે શું ભૂલી ઘરે ફોન કરી જો ભેગા થવા જવા દે કોક ના આ મહેમાન ગતિ આવ્યો હું બે તું વરે એટલે ના ના હમણાં જોવો ને સારું મેલ એટલે કના ફોન આયા કરે છે એટલે ફોન અમુક કોમ ના આવ્યા હોય એટલે ભૂલો સમજ્યા ઘરે ફોન હતો બૈરાનો ફોન આવ્યો છે હો આ મોટા આગેવાન ફરા પચ્ચા કોમ ના કે આગેવાન ઘરે બૈરા થઈ જાય બૈરા બોલા તું ચમનલાલ આ તો થોડું ઇમરજન્સી કેસ હતો એટલે ફોન આવ્યો હતો તકલીફ જેવું તો સમજે એટલે ફોન આવ્યો હવે જો જલસા બુડો આગેવાન થઈને તમે આવા લઈ લઈને હારે છે આવવાનો લે ચમનલાલ તમને વાત તો કરી જેમ થયું એમ બરોબર થયું હવે સમજ્યા શું થયું આ ફોન આવી વાત કર તમારે તમે આરામ કરો પડી હો ને શાંતિથી આરામ કરતું હો આરામ કરો બીજા મને જગાડજો પછી હા તમારે ઉપર આવે તો તકલીફ કાયમ રહેવાની આવો 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 મુખી આવો આવો આગેવાન આવો શું કહો ખાટલો બનાવી એમ સમજી ખાટલા બેઠા પગે નહીં પડતો તમે પાણી લેજો મને તો પગે પડો ને એ તમે આગેવાન હું 50 ગોમનો તમે આજે પગે પગે પડો શું કરો ખાટલો હવે સંસ્કાર જો વસ્તુ રહ્યું નહીં હેલો આવું લપ લા કરશો બાપા હાલ પોકે 15 મિનિટમાં હાલ જ આવ્યા 15 મિનિટ આ 15 મિનિટ કોમાં ઘરે બૈરાના ફોન આયા કરે અરે લે મોટા આગેવાન આગેવાન અમે કે પકડો આ મને નિકાળો દો બેહો લે બેહો મો કરો ના બેહો લા બેહો તમે બેહો તા મોટા હજા બેહો કાકા માજો કાકા બોલો શું કહો નવા વર્ષના નવા વર્ષ આનો નામ સંતા પણ જેવા ચાલે શું મુખી મજા અમાર તો મજા તમાર મજા હે ને બસ મજા 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 માનો છે હા હું આવું માર કોમ થોડું આ જતો પણ જલ્દી આવો થોડું કોમ આરો હું જો માર કોમ એ હવે તમને ઘરે કીધું તું માર કોમ હા હા બીજું બધું તમારા કેવું લેવલ ભાઈ તમારે સારું હોય ને હો આપણે તો જલસા ને બસ તો હવે જિંદગી તો ચાલ્યા કરવાનું થોડું ઘણું શું કહું દિનેશજી તમારું આવો રામ રામ આવો આવો કેમ લેટ પડે તમે એક જણો રામ રામ કરો હા બે હવે હા તો પેલો લગાઈ ગયા શું મંગાવો મગાવ મંગાવો હાલ મંગાવો લો બેહો લાવો પૈસા લાવો એટલે નવા વર્ષે ના પીવે તમે તો પીવો એમને પીવો તો શું પીવો એક કામ કર એ બધું રહેવા દે ચા મંગાવે ચા લઈ ચાલે થઈ જઈએ જાઓ લેવલ ભેજો તમે ચાલ્યા તાવ તું આરામ કર
કેવું છે ખેતી વેતીમાં મજા આવે ને? હું ચા નહીં પીતો યાર. ત્યાં જોરદાર. વાત છે એમ ને? સારું સારું લ્યો. ચા નહીં પીવો. ચા નહીં પીવો. હા, ચા તું આરામ કર, ચા ના પીવો હોય. મંગાવો દારૂ મંગાવો પૈસા લે પણ અત્યારે ના હોય યાર ભાઈ અત્યારે ના હોય જીવ લેવો તો મારો જીવ લેવો જોઈ તું હેલો એટલે હા બસ પોકો 5 મિનિટમાં આવો બેરાનો ફોન આવ્યો ભાવ નવરા બેરાના જ ફોન આવ્યા કરે ધમકા એ રહ્યો ભારે ભાઈ કોણ આવ્યો ઓ મોળો આવ્યો એટલે પાછળ આવ્યો નરેશભાઈ બાબલો નહીં નરેશભાઈ બાબલો જ છે ને લપડો બહુ લપડો જેના મોડ થાય બધું મંગાવો નહીં પણ મારી જોડે પૈસા કરો પૈસા આલો મંગાવો પૈસા નહીં હતા. હું જાઉં હું જાઉં. એક વાત કહું, બોલો તમે તમારા ભાઈના ઘરે જતા નતા યાર રોમ રોમ કરવા આજ? જય ના અલે આ દારૂડિયા હુઈ જા ને આમ સોનો મોનો. લબા આઈ ડોન્ટ ટોક ટુ યુ અલે આ દારૂડિયા કોણ લઈને આવ્યો હોય? આ તું હોઈ જા. આજ ઓવરલોડ થઈ ગયું છે. તમારા લીધે બોલતો નહીં અલે આ દારૂડિયા કોને હોય બિહાડ્યો? તું ઘરે જા. ભયા તું બંધ થા એ પીજો તું થોડો પીજો શાંતિ રાખ. હેલો આ બસ 3 મિનિટમાં પહોંચ્યો હાલ આને કરે એ આપણો મારો કોમ આવજ્યું હે કોમ આવજ્યું આવું પડે એવું લે નાવ તો પંપો ખંડ તો મારા દીપોલ મને એવું લાગે બહુ હાલ ફોન તો આવે. 5 મિનિટ પહોંચ્યો બરાબર ફોન અલે આ નવા વાળો આવના. હવે મારી વાત સાંભળો. હું શું કહું? બે ભાઈ બે ભાઈનું સમાધાન તો કરવું પડશે ને યાર. શું વાત હે નવા વર્ષના યાર બે ભાઈ ભેગા ના થાય. શું થયું તમને ભેગા થયા હવે એમને શું ડખો હોય ખબર નહીં. હવે આપણે ત્યાં જઈએ તો ખબર પડે યાર. શું વાત હતી તમારે? અને વાત કોઈ નથી, એના ત્યાં આપણા છોકરાને હગું કરવા આવ્યા હતા. એટલે જે મહેમાન આવ્યા હતા ને એમને આપણા ઘરે ચા પીવા બોલાયા. બસ એ દિવસથી મારા હું નહીં બોલતો હોય. બીજું કોઈ તકલીફ ના બીજી કોઈ તકલીફ નહીં. હવે એને શું પ્રોબ્લેમ મને ખબર નહીં. હવે જે હોય બરાબર. આપણે કોણ નહીં તમે બોલતો એકથી નાના છો બરાબર. કોણ નહીં બોલતો અને એ મોટો એટલે આપણે હું બોલું તારી વાત નહીં કરતા, તું હુઈ જા. તમે હેડો અમારે હારે અમે બધા ભેગા થઈને આપણે જઈએ ને જેવો સમાધાન કરી દઈએ. હાલ વડો થઈ જાય, મને કોઈ વાંધો નહીં. હેડો. બસ તમે હાથા થોડો ચિંતા કરવાની નહીં યાર. દોડવા જવું તા આપણે? હાલ વડો જઈએ. હાલો ચાલો. તમે ઊંઘો આવ્યો મને મહેમાન. અલે આ દારૂડિયા સમાધાન ના કરે. ના ના તમારે આવું પડે, તમે આગેવાન હો. આ શું સમાધાન કરતા ઘરે બહેરાનું કોઈ સમાધાન નહીં કરે મારી ઘરે ફોન કર બેઠા હોય અલે અહીંયા તું જીવ લેવાનો મિલના હું તો કંટાળી ગયો હું આવું ના તમે એવું લો, તમારે તમે ઊંઘો તમે ઊંઘો. બોલો, તમે આરામ કરો. હું આવું તમને લેવા 50 કરોડ આગેવાન છે લ્યો એ તો ઘરની વાત કરવા હોય. આગેવાની તો ગોમમાં કરવાની હોય ને. હું આવું તમને લેવા તમે આરામ કરો દોડ. હું આવું લેવા તમને આપણે તો ભાઈ જીએ કોમમાં ફરતા આવીએ હેલો એટલે હા ભાઈ પોકો 2 મિનિટ પોકો હાલે નીકળા જાઓ આગળ જોઈએ. હેલો પોકો 10-15 મિનિટ પાછળ રહી જાય. હું એ જાઉં મેં તો નહીં ભાડી ફોન ચાલુ હોય, આગેવાન તો પાછળ જ રહી જાય. એ ભણી જાય દાય બોલ દે લા સમજીને ચમ પાણી ના આલ્યું? મારી ને નહીં ચમ? બસ નહીં આવવાનું એટલે વાત જોણે વગર એટલે એમને ના આવે, અમારે પાણી પીવું નહીં. લ્યો, અમે પીવું. એ પાણી ના આવે અમારે થોડું પાણી પીવાય યાર.
તમારે શું ડખો હોત તમે પોણી નહીં આલતા? એ તો એમને ખબર હશે શું તકલીફ હે. એમને શું ખબર હોય તમે પોણી ના આલ્યું? હવે તમે પૂછી જુઓ કોક તો તકલીફ હશે એમને. શું સમો બીકો શું તકલીફ હતી? એટલે તમે બધા શું કરવા મને ખાલી ખાલી બોલાયા હોય 50 કમનું આગેવાનું મને પેલા જે કે મને કઈ ડાયરેક્ટ કોઈ વાત ના કરે શું વાત તમને બોલાવા પડતું અને મરે બોલે શું સમાધાન થતું છે હવે ખો સમાધાન કરી નાખે જેટલા હાકા તોડાઈ નાખે જેટલા જઈ ના છે આપણો આગેવાન વાતમાં કઈ નતું, એમના છોકરાના ઘરે મહેમાન આવ્યા હતા જોવા માટે, બરોબર? બોલો 2 મિનિટ સમાધાન કરું ખબર નહીં પડતી આગેવાની કરતા નહીં, બી આગેવાની કરવા તમે બોલશો નહીં બોલો. હા. વાત એવી હતી આગેવાન કે એમના ઘરે છોકરાને જોવા મહેમાન આવ્યા હતા, હા બોલો બોલો. એટલે મેં આપણા ઘરે ચા પીવા બોલાયા. આ તો સાહેબ ને સાચી વાત છે. તે ચા પી મહેમાન જતા રહ્યા. હા. પછી એ દિવસથી મારા આમ બોલવાનું જ બંધ કરી દીધું. હવે શું લે? સાચી હકીકત તમે એમને પૂછી લો. શું આ તમે કઈ તો બંધ થઈ ગયો 2 મિનિટ બોલો શું વાત છે. મારા છોકરાને સંબંધ કરવા આયા, એમના ઘરે ચા પીવા જાય એટલે મારા છોકરાને હગી ના થાય. પણ તો સંબંધ જો કરવા જાય ભાઈ તો ઘરે પીવા લઈ જાય ન લઈ જાય યાર. એમને કોઈ કીધું તો જ થયું ને એવું. એટલે બધી વાત એમ તમે જો એમ સાચી ના હોય શું હોય તમને તમે કોઈ કીધું તું આગેવાનીમાં હું ખાલી ચા પીવા જ મારા ઘરે લઈ ગયો હું, પણ એમને એવું લાગ્યું કે મેં કોઈ કીધું અને સંબંધ તૂટી ગયો. બરોબર એ વાત છે એમ ને. અરેજી બધું એવું તમે વિચાર એમ ના હોય થોડું ઘણું રહ્યું કે નહીં આટલું તમારા મગજમાં આવી ગયું લાગે બાકી એવું થાય જ નહીં. તમને કીધું કોને બધું કેવું ના બધું ખાલી ખાલી આ વાત શક્ય જ નહીં. આગેવાન એમને એવી છે ને મનમાં ગલત ફહેમી થઈ છે, બરાબર? આપણે એ કહેતા કે સ્વાગત થઈ ગયો હા એટલે આમનો ફોન બહુ આવો. એટલે આ બુડા નીકળે નદી મિલ ના હે આવો તો કંટાળ્યો તારે તો તું તો મને દવા ભૂલાઈશ બોલ નહીં મળું તું મળી જાય ના કદે હાલો ભાઈ ફોન હાલો ફોન બોલો હમણાં કરી બંધ કરો બોલો એ વાત તમારી મેં સાંભળી બરાબર હા. પરેજી એમાં તમારી કોઈ વાંક નહીં બરાબર તમે જે કીધું તે ભાઈ ના બોલાવો એવું તમને લાગતું હોય બાકી અત્યારે તમારે ગેસ મળે તમારે તો શું થાય ગયા પરેશભાઈ, હા તમારા ભાઈને કશું વોક નહીં, તમારા આમાં જો ભૂલ થઈ ને આ ભાઈને તકલીફ હોય તો તમારા પ્રત્યે વિરોધ હોય ને તો તમારા ઘરે આવો તો જ નહીં, સમજી લો. તમારા આમાં જો ભૂલ થઈ લાગે તમારે આગેવાન હું તમે વાત ભાઈ આપણો આગેવાન આ તો સમજવાની વાત છે. આગેવાન હું આગેવાન તમે હા, બોલો. એ ભાઈ રહ્યો ને વચ્ચે વાળો એ તમારા વચ્ચે તિરાડ પડાવ ખબર પડી તમને આ લખો મોટો કરાવવામાં આવે બાકી કોઈ તમારી મનમાં એવું નહીં ના હાથમાં તો મંદિર તમને એવું લાગતું હોય હા, ના આપણે સોગંદ થઈ સોગંદ ગઈ. થઈ લેવા તૈયાર આદમી કારણ કે હું સાચો હું તારા સોગંદ ખાવા તૈયાર હું, બરોબર? ઓ હા ભાઈ સોગંદ ખાવા માટે તૈયાર પણ પેલા વિજયભાઈએ મને કીધું એનું શું? વિજયભાઈએ મને કીધું એવા હોય. તો જેટલા હોય હાડા પાડા વાળા જેટલા રોકડ વાળું કોઈ ના હાડા પાડા વાળા વધારે હોય હા સમજ્યા હવે સમાધાન થઈ ગયું ને આગેવાન, મારી વાત સાંભળો. બોલો. અને આવડી રીતે ને કોઈની વાત માની નહીં લેવાની, બરોબર? ઘણી વાર પોતાની આંખે જોયેલું ખોટું હોય છે. હા. આ બધાને તિરાડો પણ ભાઈ ભાઈ પાડવા કદી વિરોધ ના કરે ભાઈ. હા બોલ એટલે આવું ભાઈ બાપા આપણને તો શું હોય? એટલે આવું ના એક વાર બધું મેટર થઈ ગઈ એટલે હો ને. ના ના 100% હવે બે ભાઈ સંમતિ કરી લો, ભેગા મળી લો. અને આ તો લોકોની વાતો વગરવાની નહીં, લોકો તો ને ચિરાડું પડાવ ભેગા થયા હોય, બરાબર? સમાધાન થઈ ગયું ને હવે મારા વગર સમાધાન ના થાય. આ બેહો લે, બેહો, બેહો. પૂછજો ને બુડા મંગાવું ના નહીં મંગાવું, બેહો, બેહો, બેહો. મોટે મોટે ના તારા શું મોટા પાખડા બધું બધું આવી ગયા. હારું, બેહો, એવું નહીં. બેહો, બીજે નહીં હોય એટલે. ઓય લબડા વરા તારે તારા ફોટો આપણે શું સમાધાન બોલો કેવું હો? સમાધાન કરી નાખે બે ભાઈઓ ભાઈઓ તકલીફ બધી થોડી દૂર કરી નાખી. મેટર હું આ મેં તો બધી બતાવી દીધી યાર. તમે જે લેટ વાત- પડ્યા વાતમાં કશું નતું, બે ભાઈનો ખાલી થોડી મિસ્ટેક હતી. આમાં જો. ઘરે આવતા દારૂડિયો જવા દો નહીં લઈ જાઓ મને લાગે હારું એ નક્કી આજ માર ખાવાનો છે હો દાડો બગાડવાનો છે હારે 100%. કી બેસતા વાળાને પૂરું દે, પૂરો ના બગડાય. બોલ એટલે આ પોકો હે પોકો બે ગુણ મારી દો રાખું અમને એક આ હજુ સુધી પોણા સમાધાન કરાવવા એ તું ખાલી 2 મિનિટ મૂકી દે ફોન આ ચાલુ મૂકી દે મારા હાથે મટે દીધો 100%. એટલે મૂકી આ બે કોણ ના બગડશે. બે કોઈ મારવાની બે. મારા એટલે આ તો બધાના ઘરે જઈ જઈને નોકરો કરવાના થોડે બબલ કરવાની. હા, તમે ફોન ઘરે નીકળી આવતા હોય તો હા
હા લે એક કોમ સમાધાન કરાવું ધંધો કરીને ભાજો સમાધાન કરાવે કે અમારા ગામનું હતું હા તમારા ગામમાં કાલ આવું ને 100% નક્કી હશે ને કાલ હા નક્કી જ છો હારું બોલો આવા સમાધાન થઈ ગયું હોય તો ઘર ભેગા દોડો થઈ જઈએ જઈએ. બધા રોમ રોમ કરવા જઈએ. હેડો જવું હોય તો કોઈ પતી ગયું તો ભાઈ મને બોલાવો કોણ બોલાવો આજા હું વેટ કર આવા નવા આગેવાન. આવા ફોન કરે ઘરે ખખડાવો તો તમે નહીં એટલે ભૂલો મેં એકવાર ખખડાઈ હતી હા. તે મારા હાલે ખુલ્લા વાળ કરીને ધૂણવા મંડી પછી ગોતરું એમ કે ઈ જો ના આવો. એ તો તમને બીવરાવજો. એના એના કોટે શીખોતું હો ને અલ્યા. બાથો નહીં જા ચમ આ દોનો બોલતા જ નહીં ત્યાં દારૂ પી પી ના આવવાનું હોય. બોલો આ તું આ દે લે. લાવડો જવું હવે? ચલો સમાધાન થઈ ગયો જીએ બ્રો. થયું ને યાર મંગાવો કાલ મંગાવશું તો આપણે બે પે કોમ ન મરાવો બે પે કોમ ન મરાવો બે કોમ ન આના માર બે કોમ ન આના સમાધાન વાત તો તમારે કાલ વાત કરો. આજ નક્કી મંડળ થવાનું પેલો કે થવાનો હાથે મારા આ તો 2 વર્ષ મોટે બધા પૈસા લાવો ખાલી મંગાવો મુખી જાઓ, પૈસા આવો થોડા. એટલે નથી ભયા પૈસા હોય તો મુંમાં બેઠા હોય અત્યારે મને આગળ વધી ગઈ જે રાખતો ને બધા વચ્ચે પૈસા માંગી હેડ રામ 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 હેડો ઘરે જવું આપણે નવા વર્ષના રામ રામ બધાને. રામ રામ હેડો નવા વર્ષના બધાને રામ રામ. અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આમાં જો અમારો લો કેમેરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો કોમેન્ટ તો મારજો તો ફોન કરે પછી ખબર હે સમાધાન નહીં જવા દેવાના હેડો